અને હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ચાંદણગઢ આઈ શ્રી ખોડિયાલ માતાના મંદિરેથી રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થધામ રામદેવરા માટે બાબા રામદેવજીના દર્શનાર્થે પગપાળા સંઘ રવાના થયો હતો। મંદિર પરિષદમાં આયોજિત ધાર્મિક પ્રસંગે ભગુભાઈ ભરવાડ તથા લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારિયા સહિત ભક્તોએ બાબા રામદેવજીની ભવ્ય આરતી ઉતારી હતી। આ તકે રામદેવરા મંદિરે ચડાવવા માટે લાવવામાં આવેલી 111 ફૂટની વિશાળ ધજાનું પણ વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ચાંદલગઢથી રામદેવરા રામાપીરના મંદિરે છેલ્લા 17 વર્ષથી આ સંઘ જઈ રહ્યો છે। જે સંઘમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે। માતા ખોડિયારના આશીર્વાદ લઈ આ ભાવિ ભક્તો અહીંયાથી નીકળે છે। જેમાં મુખ્ય આયોજક તરીકે સંજયભાઈ વર્ષોથી તેઓની સેવા કરે છે। આ સંઘ આજે અહીંયાથી નીકળી ઉદ્ધવજી, પાંડવા, કડાથલા, ડભિયામગોળા તમામના જે રામદેવજીના ભક્તો છે તે પગપાળા અહીંયાથી સૌની સાથે જાય છે અને આશીર્વાદ લે છે। કેટલા દિવસ લાગે છે? કેટલા અંદાજિત 20 થી 25 દિવસમાં આ લોકો પહોંચે છે। 1700 કિલોમીટરની યાત્રા છે।